પારડીના રોહિણા ગામે રસ્તા ઉપર આવવા જવા બાબતે બે પરિવારના સભ્યો વચ્ચે મારામારી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે કોડીવાડ ફળિયામાં રસ્તા ઉપર આવવા જવા બાબતે એક પરિવારના સભ્યોએ બીજા પરિવારના સભ્યોને આવવા જવા માટે રસ્તાનો ઉપયોગ ન કરવા જણાવતા રોહિણા ગામ ખાતે બંને પટેલ પરિવારના સભ્યો વચ્ચે કુહાડી અને લાકડા વડે મારામારી થઈ હતી। બંને પરિવારના સભ્યોએ પારડી પોલીસ મથકે સામસામી મારામારીની ફરિયાદ નોંધાવી હતી। પારડી પોલીસ મથકે નોંધાયેલી સામસામી ફરિયાદમાં કુલ 7 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। મારું નામ મનીષાબેન પ્રકાશભાઈ છે। મારા દિયર અને મારા હસબન્ડ છે ને નોકરીએ જવાના હતા ને ત્યારે મારા દિયરને એ લોકોએ મારામાર કર્યો। મારા દિયરને ને મારા ઘરવાળાને તો એ લોકોએ બધા લાકડા ને કોરાડી લઈને તો બચાવવા મેં પણ જતી રહી। મને બી એ લોકોની બૈરી લોકોએ ચપટી કરી અને લાકડાના ચપેટ મારવા લાગ્યા અને મારા વરને એ લોકોએ કોરાડી મારીને માથામાં માર માર્યો તો તેને ટાંકા આવ્યા। અમે રોહિણા હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં હાથમાં બી ટાંકા આવી ગયા ને અંદરથી બી લીધા ને ઉપરથી બી ટાંકા લીધા। પછી તો અમે જાઓ સિવિલમાં એમ કરીને અમને સિવિલ તરફ મોકલી આપ્યા તે લોકોને બાજુમાંના તે લોકો સંદીપ છોટું અને જયેશ છોટું, ચેતન છોટું ને છોટું રણછોડ ને કાંતા છોટું ને રીના સંદીપ એ લોકોને બધાએ લાકડાથી મારામાર માર્યો હતા અમને। આ તો અમારા રસ્તે નથી જવાનું તમારે એમ કરીને એ લોકોને અટકાવ્યા કરે। તો હવે પહેલેથી રસ્તો હતો અમારો એટલે આ રસ્તે તો અમે જવા જ પડે ને। હવે એ લોકોનું ઘર અંદર રહ્યું ને અમારું રસ્તા પર મારા દિયર લોકો એકદમ અંદર એ પહેલેનો રસ્તો હમણાંનો રસ્તો નથી। જે મારા સાસુ સસરાના કોઈ ફૂઈ મામાવાળા છોકરા એ લોકો સગામાં જ એમ એટલે પહેલેની સગાઈ મામા ફૂઈવાળા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।